નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં હશો, ફૂલ લેરમાં હશો, તૈયારી કરતા હશો. અને આતુરતાનો અંત એટલા માટે આવી ગયો બાળકો, કારણ કે આપણું પેપર આવી ગયું છે અને હું તમને માત્ર 5 પેપર આપવાનો છું. અને આ 5 પેપર એટલે ધડબડાટીને ધાણાજીરું, બરાબર? તો આ 5 પેપર અને એની પીડીએફ પણ નીચે જે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે ત્યાંથી મળી જશે. આ 5 પેપર કરી લેજો અને તમે હું જે લાઈવ લઉં છું જોઈ લેજો. આ વખતેનો પણ ટાર્ગેટ, જેમ તમે બધા વિષયમાં ખૂબ સારો સ્કોર કર્યો છે પણ ક્યાંક 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 5 માર્ક રહી ગયા છે, એ હું તમને સંસ્કૃતના પેપરની અંદર અપાવવાનો છું. અને ગેરંટી સાથે કહું છું કે કીધું એટલું કર્યું ને એટલે ભૂકા, ધડબડાટીને ધાણાજીરું. જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે, ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત, અભિવાદન કરું છું. મિત્રો, જો પહેલી વાર આવ્યા હોય ને હજી બટન દબાવવાનું બાકી હોય તો દબાવી દેજો, કારણ કે હવે આ તમારો ઇતિહાસ ફેરવવાનો છે. સંસ્કૃતમાં 80 માંથી 80 દર વખતે રાફડા ફાટે છે, એક દિવસની રજા હોય તો પણ. તો આ વખતે મારા હાવા જડાવ, તમારી પાસે તો કેટલા 4 5 દિવસની રજા છે, ભૂક્કા જ બોલશે. બધાના 5 પેપર આપું છું અને વિભાગ A, B, C, D અને E એનો એક અલગ પોર્શન બનાવું છું અને એક વ્યાકરણનો વિભાગ બનાવું છું. આટલું જોઈ લેશો આ 4 દિવસમાં, તમારે ક્યાંય કોઈની પાસે જવાની જરૂર નથી. આટલું કરી લ્યો એટલે અભિષેક સરને યાદ કરશો. પેપર પૂરું થાય અને પેપર ચાલુ થાય ત્યારે બંને સમયે માત્ર અભિષેક સર તમને યાદ આવવાના છે. તો આવો સમય નથી બરબાદ કરવાનો, ઉપયોગ કરવાનો છે. અને એમાં આવી ગયો છે આજનું, લઈને આવી ગયો તમારા માટે પહેલું પેપર. કેવું? અને વિથ આન્સર આપું છું કે તમે આ જોશો તો તમને આનાથી એના આન્સર કી અને પીડીએફ પણ આની મળી જશે. અભિષેક દવે સર એટલે હું, તો ઓળખો છો. ધોરણ 10 સંસ્કૃત, બોથ મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ ઓર ગુજરાતી મીડિયમ. મોસ્ટ આઈએમપી પેપર 1. પેપર 1 માં પહેલો વિભાગ છે પાર્ટ વે સેક્શન A. એની અંદર પહેલો આવે છે, આપણે ટ્રાન્સલેશન કરવાનું છે. જે પેરેગ્રાફ આપેલો છે એનું ભાષાંતર કરવાનું છે. તો એમાં પહેલો પેરેગ્રાફ છે, અથ તયોઃ નિશ્ચયમ જ્ઞાત્વા અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજનેન દ્વો ઇમૌ તત્રૈવ જલાશયે એવ સ્થિતૌ અપરેદ્યુ ધીવરૈ આગત્ય જલાશય જાલમ ક્ષિપ્તમ જાલેન બદ્ધઃ પ્રત્યુત્પન્નમતિ મૃતવત આત્માનમ સમદ્રસ્ય સ્થિતઃ તતો જાલાત અપસારિતઃ યથાશક્તિ ઉત્પ્લુત્ય ગંભીરમ નીરમ પ્રવિષ્ટઃ યદ ભવિષ્યઃ ધીવરૈ વ્યાપ્તઃ વ્યાપાદિતઃ ચ. છેલ્લે પેરેગ્રાફ છે કે ભાઈ હવે એ બંનેનો નિશ્ચય થઈ ગયો, નિશ્ચય જાણી અનાગત વિધાતા પોતાની ફેમિલી લઈ અને ચાલ્યો ગયો, બરાબર? બીજો દિવસ થયો, નેક્સ્ટ ડે ના દિવસે ફિશરમેન આવ્યા, ફિશરમેને અંદર નેટ ફેંકી અને બીજા નંબરનો માછલો છે પકડાઈ ગયો. એને શું કર્યું તો કે ભાઈ મૃતવત, મરવા જેવું નાટક કર્યું. પછી ઝાડમાંથી છૂટી અને યથાશક્તિ ઉત્પ્લુત્ય ગંભીરમ, ઊંડા પાણીની અંદર એ ચાલ્યો ગયો, બરાબર? અને પછી યદ ભવિષ્યને પાછો પકડો ફિશરમેને અને યદ ભવિષ્યનો ભૂકા કાઢી નાખ્યા, ધડબડાટીને ધાણાજીરું બોલી ગયું, વિનાશ થઈ ગયો. ભાઈ 9મો પાઠ છે એ ઓપ્શનમાં નીકળી શકે છે. અને એવી જ રીતે બીજો પેરેગ્રાફ આપેલો છે, આઈએમપી છે. નહીં કોપ કલુષિતા વિવૃષિતિ મતિઃ કર્તવ્ય કર્તવ્યમ વા કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતિ વિદ્યા તતો ભ્રુકુટિઃ આદૌ ઇન્દ્રિયાણિ રાગ સમસ્કંદંતિ ચરમં ચક્ષુઃ આરંભે તપોગલતિ પશ્ચાત સ્વેદ સલિલમ પૂર્વમ અયસ સ્ફુરતિ અનંતરમ અધરઃ કથમ લોક વિનાશાય વિષપાદ પશ્ચેવ જટાવલ્કલાની જાતાની. એમસીક્યુ આ પાઠમાંથી પૂછાયો છે. આ પાઠમાંથી ગુજરાતી પ્રશ્ન પૂછાયો છે અને આ પાઠમાંથી ટૂંક નોંધ પૂછાય એવી છે. તો એ બધું ક્યારેક આવો ફકરો આપેલો હોય તો ફકરામાંથી પણ તમને જવાબ મળી જતા હોય છે. એટલે આખો પેરેગ્રાફ જેને વાંચેલો હોય એને વાંધો આવે નહીં. તો કે ભાઈ કૂપથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય, ન કરવા યોગ્ય કોઈ વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાને વિદ્યા નાશ પામે છે, તેની ભમરમાં ફરક પડે છે. શરૂઆતમાં આસક્તિ અને ઇન્દ્રિયો પર આક્રમણ, ત્યાર પછી આંખને નુકસાન થાય. પહેલા તપ ગળી જાય અને પછી પરસેવો વહે. પહેલા અપયશ ફેલાય, પછી નીચલો હોઠ છે શાહરૂખ ખાનની જેમ હલવા માંડે. પેપરમાં અથવા તમે આપણો વિડીયો જોયો હશે. લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા મારા વાલા? ચલો ભાઈ, એમસીક્યુ પૂછાય એમાં મોસ્ટ આઈએમપી 3 એમસીક્યુ છે, જોઈ લેવાના. કે કન્યા વિવિધાની વ્યંજનાની કેને વિરે છે? શેનાથી બનાવે છે? એક પ્રસ્થ ડાંગરથી. ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની, આવું પૂછી શકે. આ વાક્ય કોણ બોલે? તો કૂટનાથ. ભાઈ તારા બધાય વાસણો. ભાઈ સમાસેષુ આસ્યતામ ઇત્યુક્તે કૃષાઃ જનાઃ પરસ્પરમ નિકટાસન્ના ભવન્તિ. કેવી રીતે નિકટાસન્ના થાય? તો કે આંતરિકમ સમાનત્વમ, બધાની અંદર એક સરખો સમાન ભાવથી જોડાય. ભાઈ ગુજરાતી પ્રશ્ન એને પૂછવા હોય
તો કોઈ પણ 3 પ્રશ્નો અહીંયા પૂછી શકે, એમાંથી તમારે 2 પ્રશ્ન આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, શક્તિ કુમારે સેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. તો કે શક્તિ કુમારે પોતાની પસંદગીની કન્યા પ્રાપ્ત કરવા યોજના વિચારી. તે મુજબ આ કન્યાએ એક પ્રસ્ત ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવી અને તેને પ્રેમપૂર્વક જમાડ્યો. તેથી શક્તિકુમાર તેના ગુણ, બુદ્ધિ, ચાતુર્ય, રૂપને લીધે તેના પર આકૃષ્ટ થયો અને તેણે તેની સાથે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. વિલ યુ મેરી મી? પેલી ગુણવતી કન્યાએ હા પાડી. યસ, વાય નોટ, આઈ એમ એગ્રી. અને પછી બંને લગ્ન કર્યા. તદેવ લગ્નમ સુધીનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ, એવી રીતે. બરાબર? ચલો, આવર્તપાત નામના વિગ્રહને સમજાવો. આ મોસ્ટ આઈએમપી છે, ટૂંક નોંધની અંદર પૂછાઈ શકે છે. પણ ટૂંક નોંધ જો બીજી પૂછાણી તો એને ક્વેશ્ચન આન્સરની અંદર પણ એ તકદીલ કરી શકે છે. આવર્તપાત નામનું વિઘ્ન કે જેમાં માણસ, એમાં પ્રશ્ન પૂછે તો આટલું લખવાનું કે દારૂનું સેવન કરવું, તમાકુનું સેવન, ચોરી, વ્યસનોના વમણમાં ફસાય છે, તેની પ્રગતિ થતી નથી, અટકી જાય છે. તે વમણમાં એક જ જગ્યાએ જગ ઘૂમ્યા થાર જૈસા ના ગોળ ગોળ ફેરા રાખે. તેથી તે સુખરૂપી સંસારને મેળવી શકતો નથી. અને ભાઈ, આધુનિક અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે તફાવત કયો? બે જગ્યાએ પૂછાય છે. કા તમને એ ટૂંક નોંધમાં પૂછે અને કા એ તમને આ ગુજરાતી પ્રશ્ન જવાબની અંદર પૂછે. આપણે આ પ્રશ્ન જવાબમાં પૂછ્યો છે ને ભાઈ. આધુનિક અને મહાભારતકાલીનનો યુદ્ધ વચ્ચેનો તફાવત બતાવો હાવજડાવ. તો કે આધુનિક મહાયુદ્ધમાં રાસાયણિક અસ્ત્ર અને શસ્ત્રોથી બધી ચીજ વસ્તુઓ પ્રદૂષિત થઈ ગઈ, ઝેરી બની જાય. એવી રીતે યુદ્ધમાં માનવ જાત માટે કેવું છે? તો કે હાનિકારક, નુકસાનકારક છે. મહાભારત સમયે યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો, પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ, આ બધા શુદ્ધ રહેતા હતા. તે વખતના યુદ્ધ જરા પણ હાનિકારક નહોતા. સેહદ કેરી એ હાનિકારક હે, આ બધી ચીજ વસ્તુ. ભાઈ, ટૂંક નોંધ લખવાની થાય તો આ મહત્વની ટૂંક નોંધ આપી બે. એક તો ગુણવતી કન્યાનું આયોજન એવરગ્રીન છે. સરકારી કયો કે બિન સરકારી કયો કે આવક કયો કે જાવક કયો, તમારે જે કેવું હોય, પણ ગુણવતી કન્યા અને શક્તિકુમારનું આયોજન એ તો કરવાનું. અને આવર્તપાત નામનું વિઘ્ન આ તો કરવાનું જ. આધુનિક મહાભારતનો યુદ્ધ આ કરવાનું જ ફિક્સ. તો એમાં ભાઈ ગુણવતી કન્યાનું આયોજન તમને આખું આવડે જ છે. તમે જોઈ શકો છો કે ભાઈ ગુણવતી કન્યા સાથે શક્તિકુમારને લગ્ન કરવા હતા. કન્યાને શોધવા માટે એને પરીક્ષા લેવાની એક યોજના બનાવી. એક પ્રશ્ન ડાંગરમાં લઈને દેશ દેશાંતર ફર્યો અને એકવાર કાવેરી નદીના કિનારે આવ્યો અને કુવા પાસે એક મસ્ત મજાની એક બ્યુટીફુલ સુંદર છોકરીને જોઈ અને શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. અને વિચારની માલી પાર એ કન્યા માત્ર એક પ્રશ્ન ડાંગર લઈને વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવાની પ્રતિજ્ઞા લે છે, તૈયાર કરવા માટે જાય છે. અને એની માલી પાર આ બાજુ શક્તિકુમારની ભોજનની રુચિ વધારે છે, કોઈને પ્રસન્ન કરે છે અને ઉપરથી એને સંતુષ્ટ થાય છે અને આશીર્વાદ આપે છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે અને કન્યાનો વિવાહ છે એ આની સાથે નક્કી કરવાનું ફાઇનલ કરે છે. મનુષ્યના જીવનમાં આવતા વિઘ્ન ભાઈ યુનિક છે, અલગ આવી શકે છે. એનો મતલબ આની અંદર આવે આવતા વિઘ્ન. કયા વિઘ્ન આવે છે? તો કે ભાઈ 4 વિઘ્ન છે. એ 4 વિઘ્ન આપણે યાદ રાખવાના. પહેલું વિઘ્ન છે આહાર નિદ્રા ભય, બીજું વિઘ્ન છે સામાજિક વ્યવહાર, ત્રીજું વિઘ્ન છે દારૂ, તમાકુ, ચોરી અને જુગાર, અને ચોથું છે પરિવારથી છૂટા પડવું. એની ટૂંક નોંધ છે જે યુનિક રીતે છે, જે આવી શકે. ભાઈ ફકરો પૂછવાનો થાય તો અદ્રષ્ટ પૂર્વમ તાદૃશમ જન્મ દ્રષ્ટવા અર્જુનના 15મા પાઠનો ફકરો આવી શકે. તો બરાબર એના જવાબ આપ્યા છે કે ભાઈ અદૃષ્ટ પૂર્વમ તાદૃશમ જન્મ દ્રષ્ટા કીદૃશઃ સંજાત. તો કે ભાઈ આશ્ચર્યચકિત સંજાત. સીધો જવાબ તમને મળી જાય. આ આવડે એવું છે, તેમાં સમય નહીં બરબાદ કરી. ભાઈ હવે આવ્યા બે. ભાઈ વિભાગ બી ની અંદર શ્લોક પૂર્તિ કરવાની છે, એટલે શ્લોક પૂર્તિની અંદર છોકરાઓ ત્રીજો પાઠ, 16મો પાઠ, 18મો પાઠ, ત્રીજો, 16મો, 18મો, બરાબર. આ 3 પાઠ અને એની સાથે 10મો પાઠ. આ 4 પાઠ તો ખાસ કરજો, કારણ કે દરેક વખતે ત્રીજો પાઠ હોય છે તો આ વખતે કલર કદાચ કરવો હોય તો આ રીતે થઈ શકે. બાકી ત્રીજો તો એવરગ્રીન છે. ભાઈ તૈલમ મર્દય કાયત્વમ તત સ્નાનમ સમાચર યથાવિધિ જલેનૈવ વસ્ત્રમ સ્વીય વર્ધાવય પૂર્વાભિમુખમાસીન કુરુ સંધ્યા વિધિ તથા વંદસ્વ પિતરૌ નિત્યમ પ્રાતરાશમ અસાન ચ. તું શરીર પર તેલનું માલિશ કર, સ્નાન કર, ધોયેલા યોગ્ય વિધિ પ્રમાણે પોતાના કપડા બરાબર ધો, પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસ, સંધ્યોપાસના કર, માતા પિતાને વંદન કર, હવારનો નાસ્તો કર. વિદદાર નખે રસ્ય તુંડમ પૃષ્ઠે સમર્પયમ કેશો ચોત પાટયાન માસ નખ પક્ષ મુખાયુધ.
તતોસ્ય સસરમ ચાપમ મુક્તા મણિ વિભૂષિતમ ચરણાભ્યામ મહાતેજા બભંજ પતકોત્તમ. કે ભાઈ નખ, પાંખ અને મુખ એના હથિયારો વાળા જટાયુએ રાવણને નખોથી ઉજરડા પાડ્યા, પીઠ પર આયા ચાંચ મારી અને એના વાળ છે એ ઉખેડી નાખ્યા. પછી મુક્તામણી વિભૂષિત બાણને પક્ષીઓના ઉત્તમ એવા રાજા જટાયુએ મહાતેજસ્વી પગ વડે બાણને તોડી નાખ્યું, બભંજ્ય ભૂકા કાઢી નાખ્યા. ભાઈ આમાં એમસીક્યુ કરવા હોય તો આ ત્રણ મહત્વના એમસીક્યુ. પૃથ્વી ખાલી જગ્યા ભવતુ સસ્યશાલિની કે કાર્ય પ્રારભ્ય ન પરિત્યજંતિ ઉત્તમ જનાઃ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. બરાબર. ચલો હવે આન્સર નથી બોલવાના, સીધા જઈએ છીએ એટલે વિડીયો એકદમ નાનો બને ને તમે સ્પીડમાં જોઈ શકો. ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે? પહેલા પાઠના ગુજરાતી પ્રશ્ન કરજો, इंग्लिश मीडियम वाला इंग्लिश में क्वेश्चन आंसर करना है फर्स्ट चैप्टर के. अनाथो दरिद्रो मोस्ट आईएमपी. મનુષ્યને સાનો અધિકાર છે ને સાનો અધિકાર નથી. અને બહુવ્રીહી, કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે છે? આઈએમપી છે. હવે જડાવ ભાઈ, શ્લોક પૂર્તિ તો તમને આવડે જ છે. શું છે? સમગચ્છધ્વમ સંપદધ્વમ સંભવ મનાવસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વ સમજાનાના ઉપાસતે આપત્સુરામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય અનાથો દરિદ્રો જરારોગ યુક્તો મહાક્ષીણતીન સદાચાર્ય વક્ત્ર વિભચ્છો પ્રવિચ્છ પ્રવચ્છ સદાહમ ગતિષ્વમ ગતિષ્વમ ત્વમેકા ભવાની. હે બરાબર. આ તમને મજા આવે એવી સ્ટાઇલમાં 3 છે, કરજો ખાસ. ભાઈ સુનીત વાળો પાઠ અને સાંડિલ્ય વાળો પાઠ તમને કહી દઉં છું. ચોથો 8મો પાઠ અને 19મા પાઠમાંથી એક પાઠનું ભાષાંતર હૈસે 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 જ. તો ખાસ 8મો અને 19મો તો કરજો જ. બરાબર. એમાંય તમને અહીં આપી દીધું છે. સાચું બોલે છે ભાઈ, ગાય જેવા પશુઓ નિર્બુદ્ધ બુદ્ધિ રહિત હોય છે. કોઈ પણ બુદ્ધિવાળો માણસ પણ ઘટના સ્થળથી ભાગી જાય તો પશુ જેવો છે. પેલો ફકરો સાંડિલ્યવાળામાં અવિધા દાસ્યા પુત્ર વ્યાઘ્ર મય બહેન મયુર રૂપમ ગૃહીત્વા પલાય છે. હાય 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 રે, આ દાસીનો દીકરો વાઘ મારા બીકથી મોરનું રૂપ ધારણ કરી મન મોર બની થન ઘટ કરે, વાઘ બનીને ભાગ્યો છે. પછી એમાં આ તમને જવાબની અંદર ટૂંકનોંધમાં પણ આવે સાંડિલ્યએ કરેલા ઉદ્યાનનું વર્ણન, તો પણ આ જ ફકરો આવે. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ આવી શકે. મેં આપણે અહીંયા આપ્યું છે. ભાઈ જોડકા પિતામહસ્ય વચનાત દૂતોહમ અસ્મિ. અહીંયા તમારી કોઈ દિવસ ભૂલ પડશે જ નહીં. આ તમને સમજાવી દઉં. અહીંયા આખું ગામ ભૂલ કરે છે, યાદ જ નથી રાખવાનું. પિતામહસ્ય વચનાત દૂતોહમ અસ્મિ કયો પાઠ છે? પિતામહના કહેવાથી હું દૂત છું. ચોથો પાઠ. ચોથો પાઠ. પથ્થર વગેરે જળ પદાર્થો 8મો પાઠ. ક્ષણે ક્ષણે ક્ષીયમાણે 19મો પાઠ. જોજો. પુનીત 8મો, ધૃતરાસ ચોથો, ઘટોત્કચ ચોથો, પરિવ્રાજક 19મો. તમારે કોઈ પણ બેના જવાબ આપવાના છે. તો આમાં જો એક સરખા છે એને જવા દો. વયોજા 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 વયું ગયું. 2 પ્રશ્ન 2 જવાબ. 8મા આયરે 8મા આયરે 8મું, 19મા આયરે 19. સીધો જવાબ. ગોતવાનું જ નથી થતું એટલે કાંઈ ખોટી મહેનત ન કરજો. આ ટ્રીક અપનાવજો અને આ ટ્રીક જેને અપનાવી લીધી એને બેડો પાર, કાંઈ ન ઘટે. મારા હવે જડા આવી ટ્રીક ચોઈ નહીં જડે. સબસ્ક્રાઇબ કરજો, બાકી હોય તો લાઇકનો રેશિયો વધારજો. છોકરાઓ પરીક્ષામાં ગાભા કાઢવાના. જે હું તમને 5 પેપર આપવાનો છું અને 5 વિડીયો આપવાનો છું. ક્યાંય જવાનું નથી. ધડ બળાટી દાણાચીર કાયદેસર બોલશે. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? બીજું, રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ કયો વિચાર? ઉત્તર શું આપે? મહત્વનો પ્રશ્ન. પઠનનો અર્થ કોણ અને ક્યારે સમજી શકે છે? ટૂંકનોંધ કરવાની. આઈએમપી શ્રી કૃષ્ણનો સંદેશ, ઘટોત્કચનું પાત્રાલેખન. અહીંયા આપ્યું છે સાક્ષીભૂત મનુષ્યની ફરજો અને પરિવ્રાજક. આ ખાસ કરજો ભાઈ. આને તો તમે એવરગ્રીન, આ હું તમને કહી દઉં છું છોકરાઓ કે આ તમને ચોથા પાઠમાંથી કે તમને 8મા પાઠની અંદરથી આ ખાસ એક તો આવી જ જશે. તો આટલું ખાસ કરી લેજો. બરાબર. અહીંયા તમે જો ઘટોત્કચ ઘટોત્કચ
જનાર્દનનો સંદેશ લાવે છે. તો અહીંયા શું લખ્યું? ઘટોત્કચ જનાર્દન સંદેશ આ પ્લસની. તો ભાઈ અહીંયા ઘટોત્કચ છે, તો અહીંયા ઘટોત્કચ શબ્દ છે તેમાં કાંઈ કરવાનું નથી, પુલ્લિંગ શબ્દ છે તો તમારે એટલું જ કરવાનું, ઘટોત્કચ જનાર્દન નો, નોની નુના તો સ્ય આવે, રામસ્ય, તો અહીંયા આવી ગયું જનાર્દનસ્ય સંદેશ આ નયતિ. શું કામ આ નયતિ આવે? કારણ કે અહીંયા કોઈ પણ નામ આવે ને એટલે એક નામ હોય ને એટલે હંમેશા તી આવે, જાજા નામ હોય તો અંતિ આવે. બરાબર. પછી અમે દૂતને હણનારા નથી, અમે આને ખાસ યાદ રાખી લેવાનું, અસ્મદ આવે છે પણ અહીંયા અસ્મદ અને યુસ્મદ ટેબલ છે, અમેનું થાય છે વયમ, હું અમે. બરાબર. દૂતને હણનાર આખો શબ્દ એમનેમ છે, દૂત ઘાતકા એની પાછળ વિસર્ગ જ મૂકવાનો છે અને ન એમનો એમ કાંઈ નથી કરવાનું. અને માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે, ત્રણેય એવા આઈએમપી છે કે ડાયરેક્ટ બોર્ડના પેપરમાં ચીપકી જાય એવા છે. માનવ સુખમ ચ અને એટલે ચ દુઃખમ, અને કીધું કે નામ એક આવે એટલે અનુભવ કરે છે એટલે અનુ પ્લસ ભૂ, અનુભવતી, સીધું જ કરી લેવાનું, ક્યાંય કે આડાવડું જવાનું નથી. બરાબર. આ ત્રણ એમસીક્યુ છે, આ ત્રણ પ્રશ્ન છે એટલે ખાસ 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 કરી લેજો. ચલો ભાઈ, હવે વિભાગ ડી. વિભાગ ડી ની અંદર એવું કહી શકાય કે વ્યાકરણની અંદર કોઈ કહી નથી શકતું શું આવી શકે છે. તો આમાં અમુક એવા છે 16 માર્કમાંથી, અમુક એટલે કે હું તમને કહી દઉં 7 થી 8 એમસીક્યુ એવા છે કે મને ખબર જ છે કે આ જ આવશે, તો તમે એ કરી લેજો. બાકી પ્રિડિક્ટ કરશું પણ આટલા તો આવશે જ. ભાઈ જાયા શબ્દનો અર્થ શું થાય? જાયા તો ભારિયા, તો પત્ની. દરિદ્ર છે એનો વિરોધાર્થી, દરિદ્ર એટલે ગરીબ, તો સામે પૈસા વાળો એટલે ધનિક. ભાઈ અહીંયા જો આખો પ્રશ્ન નથી વાંચવાનો, તમારે માત્ર 3 શબ્દ જોઈને જવાબ આપવાનો. વર્તમાન કાલ, અન્ય પુરુષ, એકવચન. અન્ય પુરુષ એટલે કઈ લાઈન? તો કે સાહેબ ત્રીજી લાઈન, એકવચન. તો તી, તો તી છે તો કે યસ સર. મી વહમાં બોર્ડના પેપરમાં બધાએ પાછળ રફ કામ કરવાનું છે, સમજી લેજો. ગણિતમાં જેમ રફ કામ કરો એમ બોર્ડના પેપરમાં 5 કાળ લખી નાખવાના છે, સંધિના નિયમ લખવાના છે, શોર્ટકટ કૃદંતના નિયમ લખવાના છે, વિભક્તિ લખવાની છે, મનય તસ્ય વાળી શોર્ટકટ લખવાની છે, કક્કો લખવાનો છે, કખ ગગંગ ચછ જસય ટઠ દધડ તથ દધડ પફ બમ, આ લખવાનું છે, લખીને જ કરવાનું છે. કારણ કે જેને 80 માંથી 80 લેવા છે અને બહાર નીકળી અને 1 માર્કની ભૂલ લઈને આવે છે કે સાહેબ ઉતાવળે આ થઈ ગયું, એટલે આપણે જોઈને કરવાનું. કારણ કે તમે પેપર જોવો એટલે રાજી જ થવાના હો, સાહેબ આ કીધું ઈ જ આવ્યું, કર્યું ઈ જ આવ્યું. તો ઉતાવળ ન કરતા, ઉતાવળથી માર્ક કપાય છે. મારે અડધા બાળકો 99 આવીને ઉભા રહે છે ને એ સાહેબ ઉતાવળને કારણે એ ઉતાવળ જ નથી કરવાની ભાઈ. અને તમારા સંસ્કૃતનું પેપર તમે ગમે એમ લખો ને ધીરે ધીરે 2 કલાક, 2.5 કલાકમાં બધું લખો, આરામથી લખો, પ્રેઝન્ટેશન કરી દો તોય 2.5 કલાકમાં પૂરું થાય. એટલે પછીથી આપણે શું નથી, એના કરતા ધીરે ધીરે ને મસ્તનું લખો. ભાઈ વર્તમાન કાળની જેમ જ ભવિષ્યકાળ ચાલે. સામાન્ય ભવિષ્યકાળ, મધ્યમ પુરુષ દ્વિવચન. મધ્યમ પુરુષ એટલે બીજી લાઈન સી થહ, તો આમાં થહ છે, યસ સર આવી રહ્યું, તો થહ જવાબ. આની પીડીએફ તમને આપી દેશે, આટલું બેસીને છેલ્લે રિવિઝન વાંચી લેજો. અન્ય પુરુષ દ્વિવચન, આજ્ઞાર્થ કાળ, અન્ય પુરુષ જ આવશે. આજ્ઞાર્થ કાળ આખું નથી કરવાનું, આજ્ઞાર્થ કાળમાં માત્ર 2 લાઈન કરજો. આજ્ઞાર્થ અને વિદ્યાર્થમાં આનાથી બહાર નહીં હોય, આટલું જ કરજો. નો આવડે તો હજી કરી લેજો, આવડી જ ગયું હોય તું તામ અંતુ, આનાથી 12 એમસીક્યુ નહીં હોય. તામ તું તામ અંતુ તામ ઈતામ અંતામ 6 જ એમસીક્યુ બને, 6 નામ આ છે. હવે વિદ્યાર્થ કાળની અંદર પણ બધુંય નથી કરવાનું, માત્ર આ જ લાઈન ઈત ઈતામ ઈયુહુ ઈત ઈયા તામ ઈરન. અને આની અંદર પણ કહી દઉં છું કે આ 2 જાજા કે આની અંદરથી જ તમારો એમસીક્યુ આવી શકે છે, તો આટલું ખાસ કરી લેવાનું છે. બરાબર. તો અહીંયા તમે એમસીક્યુમાં જોઈ લો, તમે આટલું કરેલું હોય તો અન્ય પુરુષ દ્વિવચન, તો અહીંયા જો તામ ને ઈતામ, અહીંયા શું આપ્યું? અહીંયા જો લભે તામ આપ્યું. હવે અહીંયા ખાસ જોજો, આત્મનેપદ છે, લભ ધાતુ છે એટલે લભ તામ નો આવે, આત્મનેપદી ધાતુ છે એટલે લભે તામ આવે. આમાં એવો વાંધો નહીં આવે. અન્ય પુરુષ બહુવચન, ઈ યુહુ કા ઈરન, તો જો અહીંયા આપ્યું છે ઈ યુહુ, સીધો જ જવાબ છે. એટલે કોઈએ કાંઈ પણ જાતની મુશ્કેલી અનુભવવાની નથી, માત્ર આ 2 જ લાઈન કરવાની છે, તું તામ અંતુ તામ ઈતામ અંતામ. પડી ગઈ ખબર? હાલો ભાઈ વૈજા. ચલ 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 મેરે સાથી ઓ મેરે હાથી.
ચલો ચલો થઈ ગયું ભાઈ. સ્મ પ્રયોગમાં ત તામ અન ત ઇતામ અન તેમાંય ત અને અન યાદ રાખજો. ત અને અંત, અહીંયા ત અને અન અઢળક વાર આવી ગયા, આ વખતે પણ આવશે ભાઈ. આ સી ત આવે તો શું કરવાનું? તી. તની નીચે તી. સ્મ પ્રયોગ આવડે છે ને, વિડીયો છે જોઈ લેજો. તો અહીંયા આવશે અસ્તિ. ભાઈ ષષ્ઠી વિભક્તિ બહુવચન રમા છે અહીંયા, બરાબર. તો એમાં આવશે રમાણામ, બરાબર. લતા વાળું ટેબલ છે, લતા લતામ લતયા લતાયે, એમાં લતાહા લતાહા લતાભી લતાભ્ય લતાભ્ય લતાનામ લતાણામ, બરાબર. રામાણામ. અહીંયા રામ શબ્દ છે, હા કે રામ શબ્દ છે એટલે રામાણામ આવ્યું છે ભાઈ, રમા નથી. ઓકે, ભૂલ થઈ ગઈ છે. રામાણામ ષષ્ઠી બહુવચન, નકર નામ આવે ભાઈ. તૃતીય વિભક્તિ એક વચન, લીલયા લતયા આવડે. લતાવાળું ટેબલ, લતાવાળા ટેબલની એક લાઈન લખી લેજો, નદીવાળા ટેબલની લાઈન લખી લેજો અને રામવાળાની 3 લાઈન લખજો ભાઈ. અગ્રે પૃષ્ઠે અગ્રતઃ પૃષ્ઠત એવા શબ્દ આવે એટલે ષષ્ઠી વિભક્તિ આવે. ઉપદ વિભક્તિ યાદ કરવાનું એટલે આવશે દેશસ્ય. દુર્ઘટનાયા ખાલી જગ્યા સાક્ષીણ. જો અહીં સાક્ષીણ 2 ટપકા આવ્યા છે, આમાંથી 2 ટપકા વાળા ગોતવાના. તીસ અને તો ત્રય, તો ખબર હે તીસ તો કઈ બને જ નહીં, તો એક જ વૈતું ત્રય જવાબ ભાઈ. કૃદંત તો તમને શોર્ટકટ આવડે જ છે બધાની. આપણે એક જ શબ્દ જોવાનો, વાન. વાન વતી વત કર્તરી ભાઈ. ચોર્ધ્વ મારો હતી, આમાં સંધિમાં ભૂલ ન કરવી પડે. ચોર્ધ્વ ચો ચ નો ઓ, તો ઓ નો થઈ જાય ઉ, એટલે બને ચ વત્તા ઉર્ધ્વમ વત્તા આરો હતી. પુરાણમ ઇત્યેવ, પુરાણમ ઇતિ એવ, ઈ નો ય થઈ જાય એટલે પુરાણમ ઇત્યેવ બને. આમાં ભૂલ ન કરતા. મેં સમાસનો એક વિડીયો બનાવેલો છે, એ સમાસના વિડીયોને ખાસ જોઈ લેજો. એમાં મેં આવા આઈએમપી આપ્યા છે, એમાંથી જ બેઠે બેઠો એક સમાસ હશે. તો ભૂલ ન કરતા. ને મેં શોર્ટકટ પણ એમાં આપી છે સમાસમાં. એકવાર જોશો વિડીયો પૂરો થાય એટલે શોર્ટકટ યાદ કરી લ્યો, એક માર્ક નહીં કપાય. ગૃહિત ચિંતઃ, જે ચિંતા કરે છે તે, જે છે તે, જેનું છે તે. બહુવ્રીહી, બરાબર. બહુવ્રીહીમાં જવાબ મળે. ગૃહિત ચિંતા, કોણ હતો? ચિંતા કરતો કરતો ઘરે ગયો, તો અર્જુન જવાબ મળ્યો. સંયતેન્દ્રિય, જેની ઇન્દ્રિય કાબુમાં છે તે, બરાબર. ભક્તની વાત, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય એટલે શ્રદ્ધાવાન. બહુવ્રીહી. 11મો પાઠ ઘટનાક્રમ માટે મોસ્ટ આઈએમપી છે. 17મો પાઠ કરી લ્યો, 12મો પાઠ કરી લ્યો, બરાબર. 6ઠ્ઠો પાઠ કરી લ્યો ઘટનાક્રમ માટે, ખૂબ અગત્યનો. અને લાઈનમાં ગોઠવવાના. લાઈનમાં ગોઠવવા માટે એક જ કામ કરવાનું કે સૌથી પહેલા તમારે આ 4 લાઈનનું ગુજરાતીની થોડી થોડી વાત લખવાની. રફ પેજ પાછળ બનાવેલું છે ત્યાં, એના આધારે અનુક્રમ આપવાનો છે, નંબર આપવાનો છે. આમાં એક ભૂલ આપણો 1 માર્ક કપાવે છે, 80 માર્કમાં અટકાવે છે. ઉતાવળે તો મારા હવાજડાવ ભૂલ ન કરતા. આ વખતે ડંકો વગાડવો છે આપણે ભાઈ. 12 ગામથી ફકરો આવે પણ આ ફકરો આવી શકે ભાઈ. કર્તા ને કૃતિ પાકી કરી જ લેવાની અને 2 જ લખવાની મિત્રો. શું કામ 3 લખવી? 2 લખો, પરફેક્ટ લખો. આમાં તમને ખબર છે કે દંડી છે, તો દંડી આવે એટલે હંમેશા 5મો પાઠ આવે, 10 કુમાર ચરિતમ. બાણભટ્ટ છે તો બાણભટ્ટની 2 જ બુક છે, કાદંબરી અને હર્ષચરિતમ. તો આપણા પાઠમાં હર્ષચરિતમ છે, તો અહીંયા હર્ષચરિતમ જવાબ મળી ગયો. આર્યસુરને શું કામ તમારે એમાંથી ગોતવો? અને આર્યસુરને ગોતો તોય આવડી જાય, કારણ કે પંચતંત્ર એટલે કોણ આવે? વિષ્ણુ શર્મા. તો વૈધો એક જ આયા, જાતકમાલા. આર્યસુર તો જાતકમાલા. તમે સીધો જવાબ આપી શકો. મહેનત. અને આમાં ખાસ પેલા કક્કો લખજો, અને એનો વિડીયો મેં આપેલો છે ગદ્યખંડ સુધારો, એમાં 2 જ નિયમ છે, ખાસ કરી લેજો. અને અર્થ વિસ્તારમાં સેવિતવ્યો મહાવૃક્ષો 3 વસ્તુ લખવાની. પેલા અનુવાદ, અર્થ વિસ્તાર, આની નીચે નથી આપ્યો, પછી આના પછી બોધ લખવાનો, ધબો. અને ચતુર્વિધા ભજન્તે મામ ભવંતી સુકૃતિનોર્જુન. તો આ થઈ ગયો આપણો મસ્ત મજાનો વિડીયો. જો તમારે પીડીએફ જોતી હોય છોકરાઓ, તો તમારે પીડીએફ જોતી હોય ભાઈ હાલને, તો આ નંબર છે 82 38 51 22 45. અને નીચે આનું ગ્રુપ આપી દીધું છે. જો મોબાઈલ નંબરમાં ન મોકલવું હોય તો આમાં છોકરાઓ ગ્રુપ આપી દીધું છે ડિસ્ક્રિપ્શનમાં. એ હાલને ભાઈ યાર, GROU ગ્રુપની અંદર ડાયરેક્ટ જોડાઈ જાવ. જેવો વિડીયો પૂરો થશે એટલે એની અંદર પેપર ધડાધડ, અને એ લિંક જ છે, એમાં જોડાઈ જજો. મેસેજ કરશો તો કદાચ જવાબ મળે ન મળે, કારણ કે ફૂલ કામમાં હોય. તો ગ્રુપ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાઈ જાજો. તમને રોકડો પીડીએફ મળી જશે. નેક્સ્ટ વિડીયોમાં મળીશ, પણ
ગુરુ દક્ષિણા બ્રાહ્મણ પાસેથી ફ્રીમાં ભણાય નહીં. આવ્યા છો તો એક જ કામ, ગુરુ દક્ષિણા દેવાની. ગુરુ દક્ષિણા છોકરાઓ કોઈ પણ 5 ફોનમાં, કોઈ પણ 5 મોબાઈલમાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની. આ બ્રાહ્મણ પાસે, ભૂદેવ પાસે એકવાર ટ્રાય કરજો. તમને એમ લાગશે કે હું ફ્રીમાં નથી ભણ્યો, તમે કાંઈક ફી ચૂકવી છે અને એના દ્વારા ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ બની છે અને અત્યારે પણ છે. તો એમાં એક માત્ર તમારો હાથ છે ને એમાં એક આ સિંહ ફાળો, એક આહુતિ આપવાની છે. બીજા વિડીયોની અંદર પાછો ધડબડાટીને ધાણાજીરું બોલાવવા માટે, બગડાસટી બોલાવવા માટે પાછો આવું છું. લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં આવું છું ને લાઈવમાં મારી સાથે ખાસ જોડાજો. 80માંથી 80 લખી જ દઉં છું ટાર્ગેટ. તમે કાંઈ વિચારોમાં, તમારે કાંઈ નથી કરવાનું, તમારે ખાલી ને ખાલી મારી સાથે જોડાવાનું છે. તમારો ટાર્ગેટ, તમારું ગોલ છે એ મારું ગોલ છે, તમારું એમ છે એ મારું એમ છે. 80માંથી 80 દર વર્ષે આવે છે તો આ વર્ષે પણ આવશે. આવજો, બાય બાય, થેન્ક યુ, જય હિન્દ, આવજો.